હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો હાલમાં ચાલી રહેલી ગુજરાતમાં SIR પદ્ધતિ એટલે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલુ છે। તો એની અંદર ઘણા લોકોનો પ્રશ્ન છે કે અમારું 2002ની યાદીમાં નામ હતું, મતદાર યાદીમાં નામ હતું, પરંતુ અમારે ચેક કઈ રીતે કરવું, બરાબર છે, અમારું નામ કઈ રીતે શોધવું, કારણ કે લોકોને નામ મળતા નથી અને તે સમયે સીટો પણ અલગ અલગ હતી। તો આપણે એના માટે વિડીયો બનાવી રહ્યા છીએ। તો તમારે જોવું હોય તો તમે સંપૂર્ણ વિડીયો જોજો, જેથી તમને આઈડિયા આવી શકે કે તમારું નામ કઈ રીતે ચેક કરવું, બરાબર। તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવ્યા પછી અહીંયા વોટર સર્ચ કરવાનું રહેશે। વોટર સર્ચ કરશો એટલે તમારી સામે ઓફિશિયલ સાઇટ આવી જશે, એને ઓપન કરી દેવાનું રહેશે। એને ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું આવી જશે, બરાબર છે, SIR 2025 બિહાર। પણ તમારે એની ઉપર નથી જવાનું, તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું અહીંયા દેખાશે તમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2026, બરાબર। તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એની અંદર જો તમારે એન્યુમરેશન ફોર્મ ભરવું હોય, બરાબર છે, ઘરે બેઠા SIRનું ફોર્મ ભરવું હોય તો તમે આના પર ક્લિક કરી શકો છો। અને જો તમારે તમારું નામ શોધવું છે 2002ની મતદાર યાદીમાં, તો તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે, બરાબર। સર્ચ યોર નેમ લાસ્ટ SIR, બરાબર। એના પછી અહીંથી તમારી સીટ છે, તમારું સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું છે, ગુજરાત, આપણે ગુજરાત માટે છીએ। પછી વ્યૂ કરવાનું રહેશે। વ્યૂ પર ક્લિક કર્યા પછી તમારી સામે આ પ્રકારે ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો એસેમ્બલી વાઇઝ વોટર લિસ્ટ 2002, બરાબર છે। 2002ની મતદાર યાદીમાં જે પણ નામ હતા એ બધા આની અંદર છે। તમારે અહીંથી તમારી સીટ સિલેક્ટ કરવાની છે, જે તમારી સીટ લાગુ પડતી હોય તમે જોઈ શકો છો અહીંથી જ, બરાબર। જે તમને લાગુ પડતી હોય એ, બરાબર છે, 182 સીટ છે, એમાંથી જે તમને લાગુ પડતી હોય એ તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર છે। અહીંથી આપણે કોઈ પણ એક ચેક કર્યો છે, બરાબર, કુંડલા, બરાબર। કુંડલાની સામે દેખાય છે ડાઉનલોડનું ઓપ્શન, તમે ડાઉનલોડ કરશો તો તમારી સામે ડાઉનલોડ થઈ જશે, બરાબર છે। તમારી જીપ ફાઇલ ડાઉનલોડ થઈ પછી તમારે ડાઉનલોડ પર આવવાનું રહેશે। ડાઉનલોડ પર ક્લિક કરશો। ડાઉનલોડ પર ક્લિક કરશો તમે આ પ્રકારની જીપ ફાઇલ તમને દેખાશે, તમારે એને ઓપન કરવાની રહેશે, બરાબર છે। તો આપણે ચલો એને ઓપન કરીએ છીએ। તો એ જીપ ફાઇલને જ્યારે તમે ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારની મતદાર યાદી ઓપન થઈ જશે 2002ની, બરાબર છે, તમે જોઈ શકો છો। તમને જે સીટ લાગુ પડતી એ સીટ પ્રમાણે તમારે સિલેક્ટ કરીને ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર। એના પછી આ બધી માહિતી આવી જશે, અહીંયા તમારું નામ આવી જશે, બરાબર છે, અહીંયા તમારું નંબર આવી જશે, ઘર નંબર, અહીંયા તમારું નામ આવી જશે, અહીંયા તમારા પિતા અથવા પતિનું નામ આવી જશે, અહીંયા જાતિ આવી જશે, સ્ત્રી પુરુષ જે હોય એ, બરાબર છે। અહીંયા તમારી ઉંમર આવી જશે અને એની સામે તમારો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર, બરાબર, જે સમયે જે તમારું નામ બોલતું હતું એ સમયે તમારો જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ નંબર તમારો અહીંયા આવી જશે, બરાબર છે। તમે ચૂંટણી કાર્ડ નંબરથી પણ સર્ચ કરી શકો, જો તમારો ચૂંટણી કાર્ડ નંબર જૂનો હોય, બરાબર છે, તો એને તમે અહીંથી સર્ચ પણ કરી શકો છો, બરાબર છે, જોઈ શકો છો। આ રીતે તમે સર્ચ કરી શકો છો, 1 બાય 1 તમને મળી જશે। એ રીતે તમે આ રીતે તમારું 2002ની મતદાર યાદીમાં તમારું નામ સર્ચ કરી શકો છો, બરાબર। એટલા માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું, બરાબર। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।